તું આટલી ભેટ ચડાવશે તો તારું કામ પૂર્ણ થઈ જશે. આવો કોઈ વચનનો રસ્તો જ નથી. વચનોને પ્રેમ કરો, વચનોને ધ્યાનથી વાંચો અને વચનોનું મનન કરો. રાત્રિ અને દિવસે યહોવાની વ્યવસ્થામાં ધ્યાન લગાવવા વાળો માણસ ધન્ય છે. તેનું દરેક કાર્ય તે પૂર્ણ થશે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કાર્યો સફળ થશે. આમ યહોવા આજે તમને વાચા આપે છે. મારું નામ છે વલ્લરમતી. કોયમ્બતુરથી આવી છું. 2 વર્ષથી અહીંયા દર્દ થતો હતો. 2 વર્ષથી? કાલે હોસ્પિટલ પણ ગયા, પરંતુ સારું ના થયું. કાલે રાત્રે પણ મને ખૂબ જ વધારે દુખાવો થતો, પરંતુ અહીં આવીને આ પ્રાર્થના કરતા જ પ્રભુ મને આટલો આશીર્વાદ આપશે, આ મેં બિલકુલ પણ નહીં વિચાર્યું હતું. નામ પુકારીને બોલાવીને સજા પણ આપ્યું. આમેન, આમેન, હાલેલુયા. આનંદના આંસુ સાથે આવ્યા છો. ગોડ બ્લેસ યુ. ગીત શાસ્ત્ર 1 તેની શરૂઆતની 3 કલમ હું વાંચીશ, ધ્યાનથી સાંભળો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે. યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેમના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. તે નદીના કિનારે રોપાયેલા વૃક્ષ જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી પણ કરમાતા નથી. તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. તે જે કંઈ પણ કરે છે સફળ થશે. તે જે કોઈ કામ કરશે તેમાં સફળ થશે. તમને જોઈને પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે કરેલા દરેક કામો તે સફળ થશે. આમ યહોવા આજે તમને વાચા આપી રહ્યા છે. જે કશું પણ તમે કરશો સફળ થશો. એનો અર્થ શું છે? રૂકાવટો દૂર થશે, કાર્યો સફળ થશે. જે કામ કરશો તે થશે. તમે અપેક્ષિત ભલાઈઓને જોશો. યહોવા વાચા આપે છે, કોનું કામ સફળ થશે. પ્રભુએ કહ્યું છે, જે કંઈ પણ તે કરશે સફળ થશે. આપણું કરેલું કાર્ય સફળ થાય તેના માટે આપણે શું કરવું પડશે? જ્યારે આપણે ગીત શાસ્ત્ર પહેલું વાંચીએ છીએ ત્યારે પવિત્ર આત્મા તેમાં 2 કાર્ય તમને યાદ રહે તે પ્રકારે કહે છે. સૌથી પહેલા, જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી અને જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સભામાં બેસતો નથી. સૌથી પહેલા પ્રભુ એક વાત કહે છે કે તમારે આ કાર્યોથી દૂર હટવાનું છે. આ કાર્યોથી દૂર હટીને તમારે જવાનું છે. દુષ્ટ માર્ગ, પાપી લોક, નિંદાખોરો લોકો, આ પ્રકારના જે લોકો છે અને તેમના જે કામો છે તેનાથી તમારે દૂર રહેવાનું છે. આમ પ્રભુ કહે છે. આ પહેલી વાત છે. બીજી હજી એક વાત પ્રભુ કહે છે કે બીજું વચન વાંચીને જુઓ. યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેમના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. સૌથી પહેલા કેટલાક લોકોથી દૂર રહેવાનું છે. દુર્માર્ગી, પાપી અને નિંદાખોરો. આપણા રસ્તામાં તેઓ ન આવે, દૂર રહે. અને બીજું છે, યહોવાના નિયમ શાસ્ત્રથી આનંદિત રહીને રાત અને દિવસ તેનું જ ધ્યાન કરવા વાળો માણસ તે ધન્ય છે. તેનું દરેક કાર્ય પૂર્ણ થશે. તે જ છે પરમેશ્વરનું વચન. આ વચન તમારા જીવનમાં પૂર્ણ થાય તેના માટે તમારે શું કરવાનું છે? યહોવાના નિયમ શાસ્ત્રથી આનંદિત રહો. રાત અને દિવસ તેનું જ ધ્યાન કરવા વાળો માણસ તે ધન્ય છે. તેના દરેક કાર્ય પૂર્ણ થશે. તમારું કાર્ય પૂર્ણ થશે. તમારા ઘરમાં ભલાઈના કાર્યો થાય, રૂકાવટો દૂર થાય. પ્રભુ એક માર્ગ બતાવે છે. કેવળ પ્રાર્થના કરવું જ તે પૂરતું નથી. વચન બોલી બોલીને કેવળ પ્રાર્થના કરવું પૂરતું નથી. જે કાર્યથી દૂર હટવાનું છે તેથી હટો અને પછી વચન ઉપર તમારે મનન કરવાનું છે. તે જ એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. જો હું કોઈ ભેટ ચડાવી દઈશ તો બધું સારું થઈ જશે, આવો કોઈ બીજો માર્ગ નથી. વચનોને પ્રેમ કરો, વચનોને ધ્યાનથી વાંચો અને વચનોનું મનન કરો. રાતે અને દિવસે યહોવાના નિયમ શાસ્ત્રને ધ્યાન કરવાવાળું માણસ તેને ધન્ય છે. તેના દરેક કાર્યો સફળ થશે.
શું વચનોને આપણે પ્રેમ કરીએ છીએ? બાઇબલને પ્રેમ કરીએ છીએ? વિચારીને જુઓ, બાઇબલના વચનોને કેટલા હદ સુધી તમે પ્રેમ કરો છો? તે વચનોથી આપણે કેટલું પ્રેમ કરીએ છીએ, તે વચનને આપણે કેટલું ચાહીએ છીએ, તે વચનોનું આપણે કેટલું સન્માન કરીએ છીએ, કેટલા હદ સુધી પ્રેમ કરીએ છીએ, કેટલું તેના પર વિશ્વાસ કરીએ છીએ, તે વિચારીને જુઓ. યહોવાનો નિયમશાસ્ત્ર, યહોવાના વચનો. કેટલાક બિન ખ્રિસ્તીઓને, ભાઈ હું તને એક બાઇબલ આપું છું, તેને વાંચો, આશીર્વાદ મળશે બોલીને આપો. તે લોકો કેવી રીતે લે છે ખબર છે? બંને હાથોથી લે છે. મેં ઘણા લોકોને જોયું છે આવી રીતે. આપણે ખ્રિસ્તીઓ તો એક હાથથી સ્ટાઇલમાં લઈ લઈએ છીએ, તે બંને હાથોથી એવી રીતે લે છે, ખૂબ જ ભક્તિ ભાવથી. પરમેશ્વરના વચનો છે, આ પવિત્ર વચન છે, એવી રીતે માનીને કેટલા ભક્તિ ભાવથી તે વચનોને તેઓ લે છે. ખ્રિસ્તીઓના ઘરે જશું તો જોશું કે બાઇબલ ક્યાં પણ પડેલું છે. ઘણા લોકો તે બાઇબલનું સન્માન કરતા નથી. આપણે બાઇબલને ઘરમાં ક્યાં મૂકીએ છીએ? યહોવાના વચનો, જેને આપણે ખૂબ ચાહીએ છીએ, તેને ખૂબ જ સાચવીને મૂકીએ છીએ. જેને આપણે ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તેને ખાસ જગ્યાએ મૂકીએ છીએ, સુરક્ષિત જગ્યાએ મૂકીએ છીએ. કેટલાક ઘરોમાં બાઇબલ સોફા પર હોય છે, અહીં ત્યાં પડેલી હોય છે. કેટલાક ઘરોમાં તો ફર્શ ઉપર પડી હોય છે. કોઈ સેવકને જોઈ લીધું તો તેને ઉચકીને સાફ કરશે અને ઉચકીને જગ્યા પર મૂકશે. બાઇબલના વચનો, તેના પ્રતિ પ્રેમ અને સન્માન મનમાં હોવું જોઈએ. આપણે પવિત્ર શાસ્ત્રને કેટલું ચાહીએ છીએ, તેના પ્રત્યે આપણી કેટલી લાલસા છે. કેટલાક લોકો વાંચે છે ને? કેમ કે નાનપણથી જ આપણને શીખવાડવામાં આવ્યું છે કે દરરોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. સન્ડે સ્કૂલમાં જાઓ તો પણ, અથવા બાળકોની કોઈ પણ સભામાં જાઓ, દરરોજ બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો. એટલા માટે આપણામાંના દરેક લોકોને બાઇબલ વાંચવાની આદત છે. સવારે ઉઠતાની સાથે જ બાઇબલ વાંચવાનું છે, પ્રાર્થના કરવાનું છે. આ વાત આપણે દરેક જાણીએ છીએ અને દરેકના અંદર આની આદત હોય છે. પરંતુ સમસ્યા તે છે કે બાઇબલની અંદર વચનોને વાંચવું કેવળ એટલું જ લખ્યું નથી, પણ જે વચનનું મનન કરે છે તે મનુષ્ય ધન્ય છે. સૌથી પહેલા બાઇબલને પ્રેમ કરો. હું ઈશુને જેટલો પ્રેમ કરું છું, તેટલું જ બાઇબલને અને તેના વચનોને પ્રેમ કરું છું. કેમ કે વચન જ પ્રભુ છે ને પ્રભુ જ વચન છે. એટલા માટે હું પવિત્ર બાઇબલના વચનોને ખૂબ જ પ્રેમ કરું છું. બીજી વાત છે તેને વાંચવાનું છે. એટલા માટે તો યહોવાના નિયમશાસ્ત્રથી પ્રસન્ન છે. યહોવા કહે છે કે પ્રસન્ન વચનો ઉપર એક લાલસા હોવી જોઈએ, તેની એક ઈચ્છા હોય, વચન પ્રત્યે એક ચાહ હોવી જોઈએ, એક ભૂખ. કોઈ વસ્તુની ભૂખ હોય તો કેવું લાગે છે? તેવી જ રીતે ના, વચનની કોઈ લાલસા જ નથી, વચનો સાથે કોઈ લગાવ જ નથી. તો તેનો અર્થ શું છે ખબર? ડોક્ટર પાસે જઈને કહીશું, જો આવું કહેશું તો ડોક્ટર શું કહેશે? સમથિંગ રોંગ, કોઈને કોઈ બીમારી છે. એટલા માટે તમને ભૂખ લાગતી નથી, તેની તપાસ કરવી પડશે. વચનો ઉપર તમારે લાલસા નથી, કોઈ ઈચ્છા નથી, તો તેનો અર્થ શું છે? કોઈને કોઈ પાપની બીમારી છે. તમારા મનમાં કોઈને કોઈ પાપની બીમારી છે. એટલા માટે તો વચનો પ્રત્યે તમારામાં ઈચ્છા જ નથી. વચનો ઉપર લાલસા ઉત્પન્ન થતી નથી. તેને સારું કરવું પડશે. જે પણ પાપ હશે તેને સારું કરવું પડશે. તો વચનોને પ્રેમ કરો અને લાલસાની સાથે તે વચનોને વાંચો. અને કેવળ વાંચવું જ નહીં, પરંતુ તેના પર મનન કરો. વચનોને સમજીને તમે જુઓ. આ પ્રકારે પ્રભુએ કહ્યું છે. હજી એક વાત છે કે વચનોને સમજવું જોઈએ. બાઇબલની અંદર આવું બધું છે, તેને વિસ્તારથી સમજવું આ પણ એક અનુભવ છે. પરંતુ મનન કરવું તે દરેક માણસના જીવનમાં એક મુખ્ય અનુભવ હોવું જોઈએ. આજે બાઇબલ વાંચ્યું પૂછશું તો બધા લોકો હાથ ઊંચા કરશે. આજે વચનોનું મનન કર્યું કે આમ પૂછીને તમે જુઓ તો વધારેતર લોકો કહેશે કે આનું મતલબ શું છે? આ જ છે આપણી સમસ્યા. વચનોને વાંચવું અલગ છે અને મનન કરવું અલગ છે. તેને સમજવું તે પણ અલગ છે. તેને સમજવું એટલે કે બાઇબલ સ્ટડી. વધારેતર લોકો બાઇબલની સાથે તેનું ટ્રાન્સલેશન મૂકીને આનો શું અર્થ છે, તેનો શું અર્થ છે, અહીં ટ્રાન્સલેશનમાં શું કહેવામાં આવ્યું છે, આ ડિક્શનરીમાં શું કહેવામાં આવ્યું છે, આ વચનના જેટલા પણ અર્થ નીકળે છે તેને સમજવું અને જાણકારી પ્રાપ્ત કરવું. વાંચવું એટલે સવારે ઉઠીને એક અધ્યાય વાંચવું, ગીત શાસ્ત્ર વાંચવું, નીતિ વચનો વાંચવું, મનન કરવું તે ખૂબ જ જરૂરી છે. હું તમને તે કહેવા જઈ રહ્યો છું. કેમ કે વધારેતર લોકોને બાઇબલના વિશે આજે તમે વાંચ્યું છે કે તો તેઓ કહેશે હા મેં આજે બાઇબલ વાંચ્યું છે. તેમાં ગીતશાસ્ત્ર 18 વાંચ્યું છે, ગીતશાસ્ત્ર 23 વાંચ્યું છે, ગીતશાસ્ત્ર 91 વાંચ્યું,
વધારેતર લોકો ગીત શાસ્ત્ર સિવાય બીજું કશું જાણતા નથી. તેના પછી તે શું જાણે છે? નીતિ વચનો. દરરોજ નીતિ વચનોનો એક અધ્યાય વાંચું છું. સારી વાત છે, 21 નીતિ વચનો છે. એક મહિનાની અંદર નીતિ વચનો આખું વાંચી શકીએ છીએ, દરરોજ એક અધ્યાય વાંચીને. વધારેતર લોકો ગીત શાસ્ત્ર નીતિ વચનો જાણે છે. ઉત્પત્તિના અંદર શું છે? નિર્ગમનની અંદર શું છે? યશાયામાં શું છે? વધારેતર લોકો જાણતા નથી. કોરિન્થીઓની પુસ્તકમાં શું લખ્યું છે? ગલાતીઓમાં શું લખ્યું છે? બાઇબલ વાંચવાનું છે, દરરોજ વાંચું છું. વધારેતર લોકો ઉત્પત્તિથી પ્રકાશિત વાક્ય સુધી ક્રમશઃ વાંચીને ન પૂર્ણ કરવાવાળા ઘણા લોકો છે. પૂરી બાઇબલ વાંચીને તેનું મનન કરવાની આદત પાડો. પવિત્ર બાઇબલના બધા જ વચનોના દ્વારા યહોવાનો નિયમશાસ્ત્ર છે ને તે આપણી સાથે વાત કરે છે. જૂનો કરાર નહીં, નવો કરાર જરૂરી છે. આપણે તે રીતે વિચારી શકતા નથી. કોઈ પણ પુસ્તક દ્વારા યહોવા આપણી સાથે વાત કરી શકે છે. તે આપણી સાથે વાત કરે તેને સ્થાન આપો, અને એટલા માટે વચનોનું તમે મનન કરો. મનન કરવા શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. એટલે કે દરરોજ સવારે ઉઠતાની સાથે જ એકદમ વહેલી સવારે વચનોનું મનન કરવાની આદત પાડો. ગીત શાસ્ત્ર તેનું 19 તેના 148 વચનની અંદર તારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઉઘડી ગઈ હતી. આવું સંગીતકાર કહે છે. તે વહેલી સવારે પહોરમાં કેમ ઉઠે છે? સવારના પહોરના પહેલા સવારે પહોરમાં તે કેમ ઉઠે છે? વચનોનું મનન કરવા માટે. તો સવારે વહેલા પહોરમાં ઉઠીને વચનનું મનન કરો. બાઇબલને સમજવા માટે સાંજે સંધ્યાકાળની અંદર કેટલા બાઇબલોને મૂકીને તેની સ્ટડી કરો અને જાણકારી પ્રાપ્ત કરો, અને વહેલી સવારે મનન કરવા માટે સમય કાઢો. જ્યારે આ પ્રકારે તમે મનન કરવાનું શરૂ કરશો ત્યારે પરમેશ્વર તે જોઈને તમારા દરેક કાર્યોને પૂર્ણ કરશે. એટલા માટે વહેલી સવારે મનનનો સમય છે. બધા લોકો કહો મનનનો સમય. આજથી જ તમારા જીવનની અંદર વહેલી સવારનો સમય બાઇબલનું મનન કરવાનો સમય હોવો જોઈએ. આમેન બોલો. મનન કેવી રીતે કરવું? કેટલાક લોકો મનનના પુસ્તકોનો ઉપયોગ કરે છે, જેમ કે સવાર સાંજનું મનન. આ પ્રકારની એક પુસ્તક તે સમયથી હતી. સવારનું મનન, સાંજનું મનન, એક વચન, અને તેની પાસે જ મનનનું એક વાત લખેલી હોય છે, અને તે વાંચીને મનન કરવાનું હોય છે. કેટલાક અધ્યયનની પુસ્તક એટલે કે ધ્યાનની પુસ્તક. આ અધ્યયનની પુસ્તક દ્વારા વધારેતર લોકોએ સારી રીતે ધ્યાન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યું છે. આ ઈશુને માનવાવાળા માટે એક અદ્ભુત ધ્યાન પુસ્તક છે. આ અધ્યયનની પુસ્તક હમણાં પણ મળે છે. અધ્યયનની પુસ્તક, એક વચન અને તે વચનને લઈને અધ્યયન ખૂબ જ સારી હોય છે. એક વચન અને તેનું અધ્યયન. ઈશુ છોડાવે છે સેવકાઈમાં. દરરોજ સવારે ઓફિસ પ્રેયર, ફેમિલી પ્રેયર, સવારે 9 વાગે તેમાં અધ્યયનની પુસ્તક વાંચીને ધ્યાન કરવામાં આવે છે. એક વચન અને તેનું ધ્યાન કરીને પ્રાર્થના કરવામાં આવે છે. દરેક વિષય માટે અધ્યયનની પુસ્તક લખવામાં આવી છે. જ્યારે તે વાંચીશું ત્યારે તેનું અધ્યયન જીવનમાં એક મોટો બદલાવ લઈને આવે છે. દરરોજ તેનું અધ્યયન કરો, તમારા માટે યુઝફુલ રહેશે. આ એક રીત છે. એક પુસ્તકમાં અધ્યયન માટે વચન તે વાંચો, અને કેટલાક લોકો એક પૂરા વર્ષ માટે અધ્યયનની પુસ્તક કાઢતા હોય છે. 365 દિવસ માટે તેમાં વચન હોય છે, તેનું અધ્યયન હોય છે, તેનું ધ્યાન કરવાનું હોય છે. પોતાની સુવિધા અનુસાર તમે તેનો ઉપયોગ કરી શકો છો. એટલે કે અંતે તમે વચનોનું મનન કરીને ધ્યાન કરો તે જરૂરી છે. તેનાથી ફાયદો શું છે અને કેવી રીતે મનન કરવું? કેટલાક લોકોને આ ખબર નથી, એટલા માટે જ આ સમસ્યા છે. હવે હું કેવી રીતે મનન કરું છું? અલગ અલગ લોકો માટે અલગ અલગ રીત છે. જેમ કે હું કેવી રીતે ધ્યાન કરું છું? મેં ક્રમશઃ ઉત્પત્તિથી વાંચવાનું શરૂ કરું છું. ઉત્પત્તિ વાંચું છું અને આગળ વાંચતો જ જઉં છું. અધ્યયન માટે એકવાર વાંચીને પૂરું થયું તો ફરીથી ઉત્પત્તિથી વાંચવાનું શરૂ કરું છું. આવી રીતે કેટલીક વાર મેં પવિત્ર બાઇબલને પૂરી રીતે વાંચવાનું પ્રભુએ અનુગ્રહ આપ્યું છે. હવે યર્મિયાની પુસ્તક સુધી આવ્યો છું. ફરીથી એકવાર તમે ભલે કેટલી પણ વાર વાંચી લો, પવિત્ર બાઇબલ દરરોજ દિવસે તમને નવું જ લાગશે. તે વચન નવા નવા રીતે તમારી સાથે વાત કરશે. આ જ છે યહોવાના વચનની ભલાઈ. તો જ્યારે હું વાંચતો રહું છું ત્યારે મેં શું કરું છું? દરરોજ સવારે વહેલી સવારે ઉઠીને પહેલા પરમેશ્વરની સ્તુતિ કરું છું. સવારે વહેલી સવારે 5 વાગે ઉઠીને પરમેશ્વરની સમક્ષ બેસું છું અને તેમની સ્તુતિ કરું છું. સારી રીતે ગીતો ગાઈને પ્રભુની સ્તુતિ કરું છું અને પરમેશ્વરની આરાધના કરું છું. 15-20 મિનિટ સુધી યહોવાની આરાધના કરીને પરમેશ્વરની સ્તુતિ કરીને પરમેશ્વરની ઉપસ્થિતિથી હું ભરાઈ જાઉં છું.
આપણો બોજ દૂર થઈ જાય છે, નિરાશા દૂર થઈ જાય છે. પરમેશ્વરની ઉપસ્થિતિથી ભરતાની સાથે મનમાં પવિત્ર આત્માની પ્રસન્નતા આવી જાય છે. પરમેશ્વરની ઉપસ્થિતિ હોવાની સાથે જ બાઇબલ લઈને અધ્યયન કરવા લાગુ છું. હોઈ શકે તો ઘૂંટણીએ પડીને તમે વાંચો. ઘૂંટણીએ પડીને તમે વાંચો. જે વડીલો છે તેનાથી થતું નથી, કોઈ વાત નહીં. હું આજે પણ ઘૂંટણીએ પડીને વાંચીને અધ્યયન કરવાનો પ્રયાસ કરું છું. જ્યારે નથી થતું ત્યારે બેસીને વાંચું છું, પણ વધારેતર ઘૂંટણીએ પડીને જ વાંચું છું. જ્યોર્જ મુલર નામના એક પરમેશ્વરની સંતાન ઇંગ્લેન્ડમાં હતા. પ્રભુ માટે સિદ્ધ પ્રાપ્તિ એક વિશ્વાસી, એક વીર કહીને તેમને કહેવામાં આવતું હતું. કેવી રીતે તે વિશ્વાસથી આટલું બધું પ્રાપ્ત કરી શક્યા? પવિત્ર બાઇબલનું જે તેમણે ધ્યાન કર્યું. તેમણે પવિત્ર બાઇબલને પૂરા 200 વાર વાંચીને પૂરું કર્યું છે. કેટલી વાર? 200 ટાઈમ્સ 200 વાર વાંચીને પૂરું કર્યું છે. તેમાંથી 100 વારથી પણ વધારે ઘૂંટણીએ પડીને જ તે વાંચ્યું છે. એટલા માટે તો તે હાંસલ કરી શક્યા તે વચન. જ્યોર્જ મુલર, પરમેશ્વરની સંતાન. તો જ્યારે પણ હું આને વાંચું છું તો હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ, આ વચન માટે તમારી સ્તુતિ થાવ. બાઇબલના વચન માટે તમારી સ્તુતિ થાવ. આ વચન ઉપર હું વિશ્વાસ કરું છું. આ વચન દ્વારા તમે મારી સાથે વાત કરો છો. આવી રીતે પ્રાર્થના કરીને હું વાંચવાનું શરૂ કરું છું. આ રીતે જ્યારે હું વાંચું છું, સારી રીતે ધ્યાન આપજો. 5મું વચન અથવા તો 10મું વચન, આવી રીતે કોઈ એક વચન દ્વારા યહોવા જો તમારી સાથે વાત કરવા માંગે છે તો જેમ જેમ તમે વાંચો છો ત્યારે તે 5મા વચન આવતાની સાથે જ તમારા હૃદયથી એક અવાજ આવશે, સ્ટોપ. થોભી જાઓ. તમારા હૃદયમાં પવિત્ર આત્મા વાત કરે છે એમ આભાસ થશે. પવિત્ર આત્મા આપણા હૃદયથી વાત કરે છે. આપણી આત્માથી તે વાત કરે છે. પવિત્ર આત્મા આપણી આત્મા સાથે જોડાઈ જાય છે અને આપણી અંદર જે માણસ છે, આત્મિક માણસ છે, તેનાથી જ પ્રભુ વાત કરે છે કે સ્ટોપ. આપણને તે આભાસ થશે અને હું તરત ઊભો રહી જાઉં છું. 5મું વચન. તો આ વચન દ્વારા યહોવા મારી સાથે કંઈક વાત કરવા માંગે છે. તે વચનને હું ફરીથી વાંચું છું. 3જી વાર વાંચું છું. ફરીથી એકવાર વાંચું છું. જોરથી વાંચું છું. જોરથી. મારા કાનમાં ગૂંજે તેવી રીતે જોરથી વાંચું છું. જોરથી 2 વાર 3 વાર વાંચું છું. તે વચન પર હાથ મૂકીને આંખ બંધ કરીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ વચન દ્વારા તમે મારી સાથે કંઈક વાત કરવા માંગો છો. મને તે આભાસ થાય છે તમે મારી સાથે શું વાત કરવા માંગો છો. આવી રીતે પ્રાર્થના કરું છું. તે વચન ઉપર હું પ્રતીક્ષા કરું છું. શાંત મનમાં તે એક વચનને મૂકીને તેનું અધ્યયન, તે જ મનન છે. તમે મનને મનમાં જ તે વચનને બોલો. આંખો બંધ કરીને પ્રાર્થનામાં તે વચનને બોલવું. પોતાના મનમાં ને મનમાં જ તે વચન બોલીને વાત કરવું. જ્યારે આવી રીતે બોલતા જશો તો તે વચનનું વર્ણન પવિત્ર આત્મા કહેવા લાગશે. તમારા મનને તે સાફ સાફ સંભળાશે. પ્રભુ તમારી સાથે વાત કરે છે તેનો આભાસ થશે અને કેટલીક વાર તે પ્રતિજ્ઞાના રૂપમાં રહેશે. તમને દ્રઢ કરવા માટે પ્રભુ વાત કરશે અને કેટલીક વાર તમારા માટે માર્ગદર્શન રહેશે. શું કરવું જ્યારે ખબર પડતી નથી? ધીસ ઇઝ ધ વે. આવી રીતે કરવાનું છે. આવી રીતે માર્ગ બતાવશે. અને કેટલીક વાર આવું થશે, આપણને સુધારવા માટે, શુદ્ધ કરવા માટે તે બોલશે. આપણા પાપોનો આભાસ કરાવવાનો એક વચન રહેશે અને તે વચનના દ્વારા પોતાના પાપ સ્વીકારીને તમે પ્રાર્થના કરો. અને જો કોઈ પ્રતિજ્ઞા છે તો તે વચન દ્વારા પ્રતિજ્ઞા છે એવી રીતે કહીને પ્રાર્થના કરો. અને જો તે ગાઈડન્સ છે તો પ્રભુ, આ સલાહ માટે સ્તુતિ થાવ. આ સલાહ અનુસાર ચાલીશ. તે વચનને બોલીને તમે પ્રાર્થના કરો. તે વચન દ્વારા યહોવા મારી સાથે શું વાત કરવા માંગે છે તેનો આભાસ કરીને તે વચન અનુસાર જ્યારે તેને બોલીને આપણે પ્રાર્થના કરીશું તો તે વચન મનના ઊંડાઈમાં વસી જશે અને તે પૂરા દિવસે વચન તમારી સાથે વાત કરતો રહેશે. તે દિવસે સવારે જે વચનનું તમે ધ્યાન કર્યું તે પૂરા દિવસે હું ચાહું ક્યાં પણ જાઉં, ક્યાં પણ ચાલતા જાઉં, કોઈ યાત્રા કેમ ન કરતો હોઉં, તે વચન મારા મનના ઊંડાઈમાં બેસી ગયું છે. એટલે તે વચન દ્વારા પ્રભુ મારી સાથે વાત કરતા જ રહેશે અને તેનું વિવરણ તે કરતા જ રહેશે. તે વચન આપણા મનની અંદર વાત કરતું જ રહેશે. તે મનના ઊંડાઈમાં વસી જશે. તે જ છે વચનનું મનન કરવું, મારું શુદ્ધિકરણ કરવું, મને સામર્થ્ય આપવું, મારી નિરાશા દૂર કરવું,
મારી ચિંતાઓને દૂર કરવું, મારા ભયને દૂર કરવું, આ બધું વચન છે. જ્યારે મનન કરશો ત્યારે જ વચન તમારી સાથે વાત કરશે. મનન કરતા સમયે જ વચન અનુસાર જીવવા માટે, મેલ મિલાપ માટે પવિત્ર આત્મા ઉકસાવશે. એટલા માટે તો પવિત્ર બાઇબલ કહે છે, રાત દિવસ યહોવાને નિયમ શાસ્ત્રથી પ્રસન્ન રહેવાવાળો માણસ તે ધન્ય છે. મનન કરો. ઘૂંટણીએ પડીને દરેક વચનનું તમે અધ્યયન કરશો તો તમારો સ્વભાવ બદલાશે, કેરેક્ટર બદલાશે, પવિત્ર આત્મા બદલાશે, વચન તમને બદલશે. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાયનો નિર્ણય તે યહોવાના હાથમાં હોય છે. તે યોગ્ય નિર્ણય લેવાવાળા પરમેશ્વર છે, સફળ કરવાવાળા પરમેશ્વર છે. આપણે કેટલા પણ પ્રયત્ન કરીએ, કેટલા પણ પ્રયાસ કરીએ, પોતાની આવડતનો ઉપયોગ કરીએ, કેટલા પણ લોકો આપણી સહાયતા કરે, યહોવા જ કાર્યોને સફળ બનાવી શકે છે. વિશ્વાસ કરો. આવો પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા, તમે જે પ્રતિજ્ઞા આપી છે તે માટે તમારી સ્તુતિ થાવ. ઈશુ, તમારી જરૂરત મને છે. મારા હૃદયમાં તમે આવો, તમે મારા હૃદયમાં જ રહો. મારા પાપ ક્ષમા કરો. આમ ભૂલીને જે પણ આ સમયે પ્રાર્થના કરે છે તે બાળકો પર દયા કરો પિતા. તમે ક્ષમા કરવાવાળા પરમેશ્વર છો ને, દયા કરવાવાળા યહોવા છો ને. આજથી જ તમે તેમની સાથે રહીને તેમના દરેક કાર્યોમાં તમે વિજય અપાવો પિતા. નોકરી શોધવાવાળા બાળકોને એક સારી નોકરી આપીને, આશીર્વાદ આપીને તેમને શ્રેષ્ઠ બનાવો પ્રભુ. તેમના કાર્યોને તમે સફળ કરો પિતા. વ્યવસાય માટે પ્રયત્ન કરી રહ્યા છે, વ્યાપાર માટે પ્રયત્ન કરે છે, સફળ થતા નથી, વિચારીને નિરાશ છે, તમે સફળ કરાવવાવાળા પરમેશ્વર છો. ઈશુના નામથી એમને વિજય પ્રાપ્ત થાય. સફળ બનાવીને આશીર્વાદ આપો. લગ્નનું કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. કોઈ સંતાન નથી બોલીને કેટલા વર્ષોથી આંસુ વહાવી રહ્યા છે, આજ વર્ષે તેમને સંતાન સુખ આપો. તે આશીર્વાદ આમને પ્રાપ્ત થાય. ભલાઈ કરીને તેમને પ્રસન્ન કરો, તેના માટે હું પ્રાર્થના કરું છું પિતા. ઘર બનાવવાનું કાર્ય સફળ કરીને તેમને આશીર્વાદ આપો. બિલ્ડિંગ બનાવવાનું કાર્ય, જમીન ખરીદવાનું કાર્ય, બાળકોનું કાર્ય, જે કાર્યો માટે આ પ્રયત્ન કરે છે, ઈશુના નામથી તે કાર્યો સફળ થઈ જાય. તેમને વિજય પ્રાપ્ત થાય. તે ચમત્કાર જોઈને પ્રસન્ન થાય. આજથી જ દરેક રૂકાવટો દૂર થઈ જવી જોઈએ પ્રભુ. ઈશુના નામથી રૂકાવટો નાખવાવાળી શૈતાનની શક્તિને હું ઠપકો આપું છું પ્રભુ. કાર્ય સફળ કરીને તેમને પ્રસન્ન કરો પ્રભુ. આશીર્વાદ આપવા માટે સ્તુતિ થાવ. બીમાર થઈને, નિર્બળ થઈને, આ કારણોથી મારું જીવન આવું થઈ ગયું છે બોલીને જે નિરાશ છે તેમને જુઓ પ્રભુ. તમારા ઘાવાળા હાથોથી તેમને સ્પર્શ કરો. દરેક બીમારી ઈશુના નામથી તે દૂર થઈ જાય. દરેક બીમારી, દરેક વેદના, દરેક પીડા દૂર થઈ જાય. એક અદ્ભુત સાજાપણું એ લોકોને પ્રાપ્ત થાય. મૃતની જે ગાંઠ છે તે દૂર થઈ જાય. ઈશુના નામથી ચમત્કાર થાય. ઈશુ, તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામથી તમારા બાળકોને આશીર્વાદ આપીને પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.